આવો દે આવો ભલે ને આવે ઝાડ અહીંથી પીડ્યો છે કટ છે ને હા આમ વેચે માથો અહીં પાણી તમે લે વેચે માથો ઉઈ ગયો અહીં એક માણસ હતો એ કાકા જો દેવા આવી અમે એક લોહીનો ટીસ્યો નહીં ભગવાન બસાઈ દે બહુ સારું કહેવાય હા નહીં અરે વાહ મસ્ત ડ્રાઇવિંગ કર્યું હો ભાઈ આને. અહીંયા ઉભર્યો હતો ને હા હા તમારે હવે મુકાવાને કઈ બાજુ મૂકવાનું કહેતા હતા ઉપરથી કાકા પાણી ક્યાં આવે છે લાઈટ આવડા દે કઈ બાજુ આવે છે ઠેક અહીં આવે ને હા ઈ જો હવે હે ને એનથી દેખ હમણાં આવતા રહ્યું ને આમ દેખાય જ નથી હા દેખાય દેખાય ને હવે અહીંયા પાણી આવે છે ઈથી ટૂંકમાં 5 ફૂટ ઉપર 5 ફૂટ છે ને આ કબૂતર બેઠું ને એટલે મૂકી દઈ કબૂતરને ઉપર લેવા જતો જાજો ઉપર હું કામ લ્યો પણ એમ આમ તો અમારે જનરલ શું હોય ખબર હે હા બોર આવતો હોય ને હા એથી 2.5 ફૂટ હેઠો મૂકતા હોય તો એટલે તળિયું છે હમ. 5 ફૂટ તો જ પછી છે. બહુ વધારે રાખવામાં તો કાંઈ ને અહીંયા આપણે ખાસો થઈ ગયા ને જો આ કબૂતર બેઠું હતું ને હા હા ત્યાં આપણે મૂકી દઈએ આ હા તો પાણી એની ઉપર જ અંદર મૂકી દઈએ ખાસો છે ને? હા બરોબર ને એ ખાસો હા બસ આ ઈ બરોબર ચાલો રેડી આ ખાસો છે ને મૂકી દઈએ બીજું બરોબર ને હા. અને એ બોરની ઉપર સિંધાણમાં જ મૂકજો હા. પછી ભલે થોડોક આમ આડાવડી વાંધો નહીં પણ ઉપર એ એટલે જ મૂકજો બહુ વધારે ન રેડી આ લેવલ જ જો કે આ લેવલ જ છે ને લેવલ જ છે ને આ તો એટલે જ છે ને નીચું થોડુંક લઈ લેજો કહેજે એને જરાક આવવા દે નીચે કાંઈ વાંધો નાલી પછી લઈ લેજો તું રેડી હાલો હવે કાંઈ આ એક જ બોર છે આમાં ગજરાભાઈ ના ના આમ છે 150 કોરે કરો એને આમ જ છે 150 એવું આવો છે? કોરો ગયો પછી એક અહીંયા છે તો અહીં તોડે પણ આવ્યું વલ ઈ પોણો ફૂટ છે એમાંથી કારક જો ઝીણી ઝીણી પટકી આવે છે એને આને આ પોરો થાય ને એટલે આપણે આમ મૂકવાનો છે એટલે મારે હવે તમને અહીંથી કહેતો જ જાઓ બરોબર આવડો હજી ઝીણી ઝીણી હેર આવે ને હા તો ઈ બોર જ છે આમને આ તળિયે પાણી કેટલું ભર્યું ગજરાભાઈ આ બધી 3-4 ફૂટ છે 5 ફૂટ હોય આ 5 ફૂટે હું મૂક્યા હતા 5 ફૂટ છે ને હા કાંઈ વાંધો નહીં. તો હે ને આ બરોબર છે હાલો એ થોડોક હે ને જો આ લેવલ જોજે કાકા તો ભાઈ એ લેવલમાં જો અહીંયા પાણી આવે ને તો પછી લેવલ ન ફેરો લેવલ એનું રાખજે ખાલી દિશા લઈ લેજે આ દિશા લેવાની છે હા બસ હાલો એ થઈ ગયું અમારો વાત છે એ પ્રમાણે રેડી એવું તો આ દેખાય જ છે હે રીમજા એ છે ને એમથી આમ છે આમ કરવાનું છે એ આમ છે આ આમ કરવાનું છે હા બસ ઈ છે ને જો આવડો છે ને ગાડીને આ ખૂણે છે બોર બરોબર અને ઓલો છે ને ઈ ઓલા ખૂણે છે એ ઠાઠા ઓલો ખૂણો દેખાય ને ઓલો હા. ભાઈ બેઠો ને એ પ્રમાણે આપવાનું છે રેડી હાલો એ બે એક એક ખૂણા છે બરોબર કાકા હા તમારી રીતે જે લેવલ પ્રમાણે આપી નાખ્યું એટલે હાલો બેસી જઈએ અમે હવે પાછા ફ્લાઇટમાં